બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આપણે પહેલાંના વિડીયોમાં જોયું કે હું વિદુર નીતિ ઉપર તમારી સાથે બધું શેર કરવા આવી છું અને આપણે એ પણ જોયું કે વિદુર નીતિ જીવન ઘડતરનું ઉત્તમ નીતિને શાસ્ત્ર કહેવાય. હવે જ્યારે આપણે વિદુર નીતિની વાત કરીએ તો આપણને એક વસ્તુ તો સમજવા મળે છે કે જેમ શિલ્પીકાર કૃતિ બનાવતી હોય અને એ શિલ્પકૃતિ બનાવવા માટે એને ટાંકણા મારવા પડે ત્યારે શિલ્પકૃતિની સર્જન થાય અને સુંદર રીતે એ આવે. એવી જ રીતે વિદુર નીતિમાં જે કહેવામાં આવ્યું છે ને એ બધું જ આપણા જીવનમાં જાણે ટાંકણાની જેમ વાગે અને આપણને ત્યારે રિયલાઇઝ થાય કે હા, આ બધું જ જે છે એ વાત તો સાચી છે. વિદુરજીએ જે પણ કીધું છે એ બધી જ વાતો આપણને ટાંકણાની જેમ વાગે. જો આપણે આપણી ભૂલો સમજી લઈએ તો એ સૌથી ઉત્તમ ગણાય અને જે વ્યક્તિ પોતાની ભૂલોને સમજીને આગળ વધે, એને સુધારે, એ સૌથી ઉત્તમ વ્યક્તિ કહેવાય. હવે જ્યારે તમે પોતાની ભૂલો સમજો તો તમે સમજી જાઓ કે હવે તમને ભગવાન મદદ કરવા તૈયાર છે. આપણે વિદુર નીતિમાં પાછલા વિડીયોમાં જોયું હતું કે મૂર્ખોના લક્ષણ કયા. એમાં હજી થોડા વધારો હું થોડાક હજી ઉમેરવા માંગુ છું અમુક વસ્તુઓ. અને એમાંથી સૌથી પહેલું એ છે કે જેવી રીતના ભક્તિ શાસ્ત્રમાં કહ્યું છે કે ઠાકોરજીની સેવા એટલે કે ભગવાનની સેવા આપણે જાતે કરવી જોઈએ, નોકર પાસે ના કરાવાય. એવી જ રીતના વિદુર નીતિમાં કહ્યું છે કે અમુક કામ તમારે જાતે સ્વયં કરવા જોઈએ, નોકર પાસે ના કરાવવા જોઈએ. જેમ કે ખૂબ જ મહત્વના અગત્ય કામ હોય, જે તમારા પર્સનલ કામ હોય, જે કોઈને કદાચ તમારે કહેવું ના જોઈએ. હવે તમારા ઘરમાં તમારે સોનું સંતાડવું હોય તો તમે થોડી નોકરને કહો કે લે ભાઈ તું આ ત્યાં સંતાડી દે, કે તમારે ઈંટ ખોદીને પાછળ સંતાડવું હોય દિવાલની તો તમે નોકરને ના કહી શકો. કારણ કે ખબર છે કે કાલે સવારે જો નોકર તમારાથી ગુસ્સે થયો હશે કે તમારાથી કહેવાય ને કે તમે પગાર સારો ના આપ્યો અને તમારાથી દુઃખી હશે તો ગમે ત્યારે તમારું સોનું જઈ શકે છે. એવી જ રીતના જે અમુક અગત્યના કામો છે એ તમારે નોકર પાસે ના કરાવવા જોઈએ. બીજું, આ સિવાય ઘણા એવા લોકો છે જેને ખબર બી નથી હોતી કે ભાઈ અમારા ઈષ્ટદેવ કોણ છે. ઈષ્ટદેવ તો છોડો, ઘણાને તો એ પણ ખબર નથી હોતી કે અમારા રૂટ્સ કયા છે, અમારું ગામ કયું છે, અમે ક્યાં બિલોંગ કરીએ છીએ. તો વિદુરજી એવું કહે છે જે પોતાના ઈષ્ટદેવની પૂજા ના કરે, જે પોતાના ઈષ્ટદેવમાં શ્રદ્ધા ના રાખે, એને પણ મૂર્ખ સમજવો. હજી આગળ એવું કહે છે કે જે વ્યક્તિ સાચા મિત્રોને મળવાનું ટાળે. ઘણીવાર એવું થાય ને કે આપણે લાઈફમાં એટલા બિઝી થઈ ગયા હોય કે બિચારો જે સાચો મિત્ર છે આપણો, જે હંમેશા આપણા દુઃખમાં આપણી સાથે ઊભો રહે છે, જ્યારે આપણને જરૂર હોય ત્યારે આવી જાય છે, પણ એને જ્યારે જરૂર હોય ત્યારે તમે એને મળવાનું ટાળો તો તમે પણ બુદ્ધિહીન મૂર્ખ કહેવાઓ. હજી એવું કહેવામાં આવ્યું છે વિદુર નીતિમાં કે જે વધુ પડતું બોલ કરે. જેમ કે ઘણીવાર આપણે જોયું હશે કે કોઈ સલાહ માંગી ના હોય છતાં પણ ઘણા લોકોને આદત હોય કે વગર માંગે સલાહ આપી દે. એ વ્યક્તિ પણ મૂર્ખ ગણાય. એટલે જેટલી જરૂર હોય એટલું જ બોલો અને જ્યાં જરૂર હોય ત્યાં જ બોલો. હજી વધારે કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિને તમે ઓળખ્યા વગર એની ઉપર વધારે પડતો વિશ્વાસ મૂકી લો. ઘણાનો એવો સ્વભાવ હોય છે કે 2-3 વાર મળે આપણે કોઈ વ્યક્તિને તો આપણને એવું લાગે કે ઓહો, આ વ્યક્તિ તો દુનિયાનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે અને હું આની સાથે બધું જ શેર કરી શકું છું. પણ થોડીક વાર થોડી જજો, જોવો કે એ વ્યક્તિ વિશ્વાસ કરવા લાયક છે કે નહીં, કારણ કે તમે હજી એને પૂરી રીતે ઓળખ્યા નથી. એને પણ બુદ્ધિહીન અને મૂર્ખ કહેવાય. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે કદાચ આપણા બધા ઉપર લાગુ પડે છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણે બધા થોડા ઘણા તો બુદ્ધિહીન ખરા. જે વ્યક્તિ પ્રયત્ન ના કરે કશી વસ્તુનો આરંભ કરવા માટે. ઘણા લોકોની ઈચ્છા હોય ને કે મારે આ કરવું છે, મારે પેલું કરવું છે, પણ આપણે એ હિંમત નથી કરતા કે આપણે એ વસ્તુનો પ્રયત્ન કરીએ કે શરૂઆત કરીએ. આરંભ જ નથી કરતા. આરંભ કરતા પહેલા જ આપણે હથિયાર મૂકી દીધા. જેવી રીતના અર્જુને યુદ્ધ લડતા પહેલા શસ્ત્રો મૂકી દીધા અને ત્યારે પછી શ્રી કૃષ્ણજી ભગવાને જ્યારે એમને બધું જ સમજાવ્યું, ગીતાનું જ્ઞાન આપ્યું, ત્યારે એમને ખબર પડી કે આ તો મારા હકની લડાઈ છે. બસ તમે એકવાર હિંમત તો કરો. જે વસ્તુ તમારે અચીવ કરવી છે એનો એકવાર આરંભ તો કરો. તમને ચોક્કસ આજે નહીં તો કાલે એમાં તમે તમારો ગોલ અચીવ જરૂર કરશો.
સો જસ્ટ ગો ફોર ઇટ એન્ડ ટ્રાય ફોર ઇટ. જો આરંભ નહીં કરો તો તમે પણ મૂર્ખ અને બુદ્ધિહીન ગણાશો. પ્રયત્ન જરૂર કરો. હવે હજી એક વ્યક્તિ ભગવાન પાસે જે ખાલી માગ્યા જ કરે, કશો જ કષ્ટ ના કરવો હોય, ભગવાન મને આ આપો, ભગવાન મને પેલું આપો, 10 મંદિર જાય, 15 મંદિર જાય અને બધા જ ભગવાનોને પ્રાર્થના કરે કે બસ મને આ આપી દો, પછી મારે કશું નથી જોઈતું. પણ આ ઈચ્છાઓ ક્યારેય પૂર્ણ, આપણે કહીએ ને કે આપણું વોન્ટ્સ ક્યારે સેટિસ્ફાઈડ ના થાય. બસ આ એવું જ છે કે તમારી ઈચ્છાઓની પૂર્તિ ક્યારે થતી જ નથી. એક ઈચ્છા પૂરી થઈ નથી કે બીજી આવે. જે ભગવાન પાસે માગ્યા કરે પણ પોતે જાતે મહેનત ના કરે, કશી જ વસ્તુમાં આરંભ ના કરે, એ પણ મૂર્ખ ગણાય. એટલે જોજો કે તમે પ્રયત્ન કરવામાં પાછળ ચૂક ના કરો. આઈ એમ શ્યોર કે તમે બધા જ મહેનત કરશો તો બસ ભગવાન તમને સફળતા જરૂર આપશે. અને આઈ જસ્ટ પ્રે that all of you get success in your life, whatever you desire for, which is in the righteous path. બધાને મારા ફરીથી જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.